અને કર્ણ, મહાભારતના કર્ણ, એક તમને પ્રસંગ કહું. શ્રી કૃષ્ણનો ધર્મ કેવો જુઓ તમે. કર્ણ મહાભારતની અંદર કપટ કરી અને પરશુરામજીની પાસે વિદ્યા શીખવા જાય છે. કારણ કે પરશુરામજી છે ને, એને એવું હતું કે એ ક્ષત્રિયોના તો કાળ હતા, એટલે ક્ષત્રિયોને વિદ્યા આપતા નહીં. એટલે કર્ણ ક્ષત્રિય પણ બ્રાહ્મણનો વેશ લઈને પરશુરામજીની પાસે વિદ્યા લેવા જાય છે. પરશુરામજીને ખબર નથી. એ બ્રાહ્મણના વેશમાં કર્ણ આવ્યો અને પરશુરામજીએ કર્ણને એવા 2 શસ્ત્રો આપ્યા. અમુક શસ્ત્ર, પરશુરામજીને ખબર નથી કે આ ક્ષત્રિય છે. અમુક શસ્ત્ર આપ્યા. કર્ણએ નક્કી કરી લીધું કે એક શસ્ત્રથી કૃષ્ણને મારીશ અને એક શસ્ત્રથી અર્જુનને મારીશ. બીજે દિવસે કર્ણ વિદ્યા લઈને જવાનો હતો ને, આગલા દિવસે ભગવાન દ્વારિકાધીશે એવી લીલા કરી. કર્ણ બેઠો છે, કર્ણની ગોદમાં માથું મૂકીને પરશુરામજી સૂતા છે. ભગવાને વિચાર કર્યો, અમુક શસ્ત્ર મળી જશે તો પરશુરામજીની વિદ્યા ખોટી પડશે, કારણ કે મને ને અર્જુનને કઈ થવાનું નથી. ભગવાને એવી લીલા કરી, કર્ણ બેઠો તો ને ઇન્દ્રને આજ્ઞા કરી તો ઇન્દ્રએ ભમરો બની અને કર્ણની પીઠમાં, કર્ણના સાથળમાં ડંક દીધો. તો એકદમ કર્ણને ભમરો ડંક દેવા માંડ્યો. એટલે વેદના તો થઈ, પણ કર્ણએ વિચાર કર્યો, અરે કુરુક્ષેત્રના મેદાનમાં તો હજી બાણની વેદના સહન કરવાની છે, હવે એમાં ભમરો ડંખ આપે એમાં શું? એમનો કર્ણ બેઠો રહ્યો. પણ સજ્જનો બન્યું એવું કે કર્ણના સાથળમાં ભમરો પ્રવેશ કરતા 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 લોહીની ધાર ચાલુ થઈ ગઈ અને ઈ લોહીની ધાર પરશુરામજીની પીઠ સુધી પહોંચી ગઈ. પણ જેવું કર્ણનું લોહી પરશુરામજીની પીઠમાં અડ્યું, એ જ વખતે પરશુરામજીની ઊંઘ ઉડી ગઈ. પરશુરામજીએ જોયું, કર્ણને પૂછ્યું, આ શું? કર્ણે કહ્યું, કાંઈ નહીં ગુરુદેવ, એ તો ભમરો ડંખ આપતો તો, બીજું કાંઈ નથી. પરશુરામજીએ વિચાર કર્યો કે ભમરો આટલો ડંખ આપે અને છતાંય આ માણસ આમનો બેઠો રહે. પરશુરામજીના મનમાં શંકા ગઈ. એક તો શંકા એ થઈ કે આ બ્રાહ્મણ નથી, કારણ કે બ્રાહ્મણના દીકરાનો લોહી આટલું બધું ગરમ ન હોય, આ છે કોઈ બીજું. પરશુરામજીએ ક્રોધના આવેગમાં કહ્યું, કોણ છો? જલ્દી પ્રગટ થઈ જા, બાળીને ભસ્મ કરી દઈશ. કર્ણ ધ્રુજવા માંડ્યો. પરશુરામજીને કહ્યું, મને માફ કરજો, હું કર્ણ છું. અને પરશુરામજીએ કર્ણને કહ્યું, કપટ કરી અને તે મારી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી છે, પણ કર્ણ જાઓ, તને શ્રાપ આપું છું. કુરુક્ષેત્રના મેદાનમાં કલવિક રથનું પૈડું જે વખતે જમીનમાં ખૂંચી જશે, તે દિવસે પરશુરામજી કે મારી આપેલી તમામ વિદ્યાઓ તને વિસરાઈ જશે. અને પછી કર્ણ જાય છે. મારે વાત એક એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરતા કરતા કર્ણનું કલવિક રથનું પૈડું જમીનમાં ખૂંચી જાય છે. કર્ણ રથનું પૈડું કાઢવા માટે થઈને નીચે ઉતરે છે. રથનું પૈડું જ્યાં કર્ણ કાઢતો હતો, એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે કર્ણની પીઠમાં બાણ માર. હવે સજ્જનો, યુદ્ધની નીતિ એમ કહે છે કે પીઠમાં બાણ ન મરાય. કોઈ યોદ્ધાની સામે લડવું હોય ને તો સામે છાતીએ લડાય, પીઠમાં બાણ ન મરાય. પણ ભગવાનને અર્જુનને આજ્ઞા કરી તો અર્જુને તો ભગવદ ગીતાના સમાપનમાં ભગવાનને વચન દઈ દીધું છે કે કરીશે વચનમ તવ, તમે જેમ કહેશો. એટલે ભગવાનની આજ્ઞા હતી ને એ વખતે અર્જુન ગાંડીવ ધનુષ્ય લઈ હાથામાંથી તીર કાઢી અને કાન સુધી પ્રત્યંચાને ખેંચી અને કર્ણની પીઠમાં બાણ મારે છે. અને એ જ વખતે કર્ણ કુરુક્ષેત્રના મેદાનમાં પડી જાય છે. કર્ણ જેવો પડ્યો ને, એ જ વખતે કર્ણને પોતાને બાણ વાગ્યું ને, એટલે હવે ધર્મ યાદ આવ્યો. કર્ણએ કૃષ્ણને કહ્યું, વાહ કૃષ્ણ વાહ, હજી હમણાં અર્જુનને એમ કહેતા હતા કે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તમે અર્જુનને એમ કહેતા હતા કે ધર્મનું સ્થાપન કરવા માટે થઈને હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. કૃષ્ણ, પીઠમાં બાણ મારવું એ ધર્મ છે? કર્ણ ભગવાનની સામે સવાલ ઉભો કરે છે. દ્વારિકાધીશ કુરુક્ષેત્રના મેદાનમાં ધર્મ પ્રગટ કરે છે. એવા ખીલ્યા પ્રભુ. કર્ણને હસતા હસતા ભગવાને કહ્યું, મરતા મરતા હવે ધર્મ યાદ આવે છે. પરશુરામની પાસે કપટ કરી અને બ્રાહ્મણનો વેશ લઈને વિદ્યા શીખવા જાવી હતી, તે દિવસે તારો ધર્મ ક્યાં ગયો? ભગવાન કર્ણને કે અત્યારે મરતા મરતા ધર્મ યાદ આવે છે. ભીમસેનને લાડવામાં ઝેર નાખી અને ઝેર ખવડાવી મારી નાખવાનો પ્રયત્ન થતો હતો, ત્યારે તું ભેગો હતો, તે દિવસે તારો ધર્મ ક્યાં ગયો?
કુરુવંશના વડીલોની ઉપસ્થિતિમાં કુરુવંશની કુલવધુની મર્યાદા જાતી હતી અને દ્રૌપદી બચાવો બચાવોના પુકાર કરતી હતી. એ વખતે તમારા વંશની પુત્ર વધુને તમે દાસી સમજીને તમે એની સાથે અમર્યાદિત રીતે વર્તન કરતા હતા અને ત્યારે તું દુર્યોધનની સાથે ખડખડાટ હસતો હતો અને દ્રૌપદી બિચારી એકલી ચારે બાજુ સહાય ગોતતી હતી અને તને હસવું આવતું હતું. તે દિવસે તારો ધર્મ ક્યાં ગયો? અને ભગવાને કહ્યું અત્યારે મરતા મરતા ધર્મ યાદ આવ્યો. પાંડવોને લાક્ષાગૃહમાં જીવતે જીવતા બાળી નાખવા હતા અને એ વખતે વારણાવર ક્ષેત્રમાં લાક્ષાગૃહનું નિર્માણ કરવા તું જ ગયો તો. તે દિવસે તારો ધર્મ ક્યાં ગયો તો? અત્યારે મરતા મરતા ધર્મ યાદ આવે છે. ભગવાને કર્ણને કહ્યું કુરુક્ષેત્રના મેદાનમાં હજી હમણાં જ દક્ષિણમાં યોદ્ધાઓને મોકલી અને પાછળથી તમે બધાએ 7 કોઠાનું યુદ્ધ રચ્યું. એ વખતે તમને બધાને ખબર હતી કે અર્જુનનો દીકરો અભિમન્યુ નાનો છે અને એ 6 કોઠા સુધીનું યુદ્ધ જાણે છે. 7મા કોઠાનું ચક્રવ્યૂહ અભિમન્યુ જાણતો નહોતો. તમને ખબર હતી છતાંય તમે બાળક અભિમન્યુની સાથે 7 કોઠાના ચક્રવ્યૂહમાં 7મું ચક્રવ્યૂહ તમે બધા લડ્યા અને અભિમન્યુ બિચારો એકલો ફસાઈ ગયો. અને એ વખતે અભિમન્યુ ભીમસેન કાકા મને બચાવો, ભીમસેન કાકા મને બચાવો અવાજ કરતો હતો અને કર્ણ તમે બધાએ શંખનાદ કરી અને બાળક અભિમન્યુનો અવાજ ભીમસેન સુધી પહોંચવા ન દીધો અને એકલા બાળક અભિમન્યુને ભેગા કરીને મારી નાખ્યો. અને અભિમન્યુ મરી ગયા પછી તમે એના ઉપર તલવારના ઘા કરતા હતા અને હસતા હતા. આ કુરુવંશના બાળકને અધર્મથી મારી નાખ્યો. ત્યારે તારો ધર્મ ક્યાં ગયો તો? અત્યારે મરતા મરતા ધર્મ યાદ આવે છે. અને હવે તો મરી જા. હવે મરતા મરતા તારા ઉપર જ્યારે આપત્તિ આવી ત્યારે તને ધર્મ યાદ આવે છે. કુરુવંશની મર્યાદા જતી હતી ત્યારે તને ધર્મ યાદ નતો આવતો. જો આ કૃષ્ણનો ધર્મ. અને ભગવાને અર્જુન કર્ણને કહ્યું તું એમ કહેતો હોય કે પીઠમાં બાણ મારવું એ અધર્મ છે તો ભગવાન ઘોષણા કરીને કહે છે સાંભળી લે કર્ણ, તું એમ કહે છો કે પીઠમાં બાણ મારવું એ ધર્મ છે પણ ભગવાન કે મારી દ્રષ્ટિએ આટલા આટલા અધર્મ કરનારને પીઠમાં બાણ મારીને મારી નાખો એ મારી દ્રષ્ટિએ ધર્મ છે. આ શ્રી કૃષ્ણનો ધર્મ છે. અને ધર્મ એટલે કઈ મંદિર મૂર્તિ કે માળા પર તો સીમિત ન કરી નાખશો. ધર્મ એટલે એક મનુષ્યને પોતાનું કર્તવ્ય બરાબર સમજાય, પોતાના કર્તવ્યનું ભાન થાય. તો મનુષ્યનો ધર્મ શું છે? અહીંયા ભાગવતની અંદર દેવર્ષિ નારદજી યુધિષ્ઠિરની પાસે મનુષ્ય માત્રના સનાતન ધર્મ બતાવે છે. એમાં એક મનુષ્યનો ધર્મ બતાવ્યો છે સત્ય. હવે સત્ય પછી દયા, પછી તપ, પવિત્રતા, ક્ષમા, શમ, દમ, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, સરળતા, સંતોષ આ બધા મનુષ્યના ધર્મો છે. પછી બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થી અને સંન્યાસી એના બધા ધર્મ બતાવ્યા છે. અને ત્યારબાદ નારદજી અને યુધિષ્ઠિરનો સંવાદ પૂર્ણ થાય છે અને અષ્ટમ સ્કંદનો આરંભ થાય છે. અષ્ટમ સ્કંદના આરંભમાં મહારાજા પરીક્ષિત શ્રી સુખદેવજી મહારાજને મન્વંતરોના ચરિત્ર પૂછે છે. અને એ વખતે શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને મન્વંતરોના ચરિત્ર કહે છે. જુદા જુદા મન્વંતરમાં ભગવાનના અલગ અલગ અવતારો થાય. એમાં તામસ નામના મન્વંતરમાં એક હરિમેધા અને હરિણી નામની એક ઋષિ પત્નીથી ભગવાનનો એક હરિ અવતાર થયો અને ભગવાને શ્રી હરિ અવતાર લઈ અને ગજેન્દ્ર નામના હાથીનો ઉદ્ધાર કર્યો. રાજા પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો, મહારાજ આ હાથીના માટે ભગવાનનો અવતાર થયો એ કથા મને સંભળાવો ને. 2 અધ્યાયની અંદર સજ્જનો ગજેન્દ્ર મોક્ષની કથા છે. બહુ સુંદર કથા છે. અને આ કથા સાંભળ્યા પહેલા હું તમને એનું ફલાદેશ કહી દઉં કે ગજેન્દ્ર મોક્ષની કથા કોઈ સાવધાનીથી જો સાંભળે ને તો ભાગવતજીમાં એવું ફળ આપ્યું છે કે રાત્રિ દરમિયાન કોઈ ભૂત પ્રેત વગેરેના ભયંકર સ્વપ્નાઓ આવતા હોય ને આ ગજેન્દ્ર મોક્ષની કથાનું શ્રવણ કરવાથી એવા સ્વપ્નાઓનો નાશ થાય છે. એવું આનું ફલકથન છે. કથા એવી છે કે એક ત્રિકુટાચલ નામનો પર્વત હતો. આ ત્રિકુટાચલ પર્વતના 3 શિખર હતા. સોનાનું, ચાંદીનું અને તાંબાનું. આવો સમૃદ્ધ પર્વત હતો. આ પર્વતની વચ્ચે એક બહુ મોટું જંગલ હતું. આ જંગલમાં અનેક કિંમતી ફળોના મોટા મોટા વિરાટ વૃક્ષો હતા. આ વૃક્ષોના વિરાટ જંગલમાં એક અત્યંત બળવાન
એક હાથીઓનો રાજા એવો ગજેન્દ્ર નામનો હાથી નિવાસ કરતો હતો. આ ગજેન્દ્ર હાથી એ હાથીઓનો રાજા હતો. ગજ એટલે હાથી, ઇન્દ્ર એટલે રાજા, હાથીઓનો રાજા એટલે ગજેન્દ્ર. પોતાના પરિવારની સાથે રહેતો હતો. ગજેન્દ્ર હાથી એટલો બધો બળવાન હતો કે નિયમ એવો છે કે હિંસક પ્રાણીઓને ખબર પડે, અરે હાથીને ખબર પડે કે હિંસક પ્રાણીઓ આવે છે તો હાથી હિંસક પ્રાણીથી ડરી અને ભાગી જાય. પણ સજ્જનો આ ગજેન્દ્ર હાથી એટલો બળવાન હતો કે ગજેન્દ્ર હાથી આવવાનો છે એ વાતની ખબર હિંસક પ્રાણીઓને પડે એટલે હિંસક પ્રાણીઓ પણ ભાગી જાય. આવો બળવાન ગજેન્દ્ર હાથી પોતાના પરિવારની સાથે રહેતો હતો અને એ બળનું પાછું એને ગુમાન હતું કે મારા જેવું તો કોઈ બળવાન નથી. એમાં એક વખત ગજેન્દ્ર હાથી પોતાના પરિવાર સાથે ફરવા નીકળ્યો. પોતાના બળનું અભિમાન અને બળનું ગુમાન બતાવતો બતાવતો ગજેન્દ્ર હાથી સૂંઢથી અનેક વૃક્ષોને મૂળમાંથી ઉખેડીને જંગલને છિન્ન ભિન્ન કરતો કરતો ગજેન્દ્ર જતો હતો. રસ્તામાં ગજેન્દ્ર હાથીને તરસ લાગી. પોતાના પરિવાર સાથે સરોવરે પાણી પીવા આવ્યો. પાણી પીધું. હાથીનો નિયમ છે પાણી પીને જતો ન રહે. ગજેન્દ્ર હાથીએ પાણી પીધા પછી ગજેન્દ્ર હાથી સરોવરમાં પડ્યો અને પાણીના સરોવરમાં એવો રમવા માંડ્યો. ગજેન્દ્ર પોતાની સૂંઢથી પાણી લઈ હાથની ઉપર પાણી નાખે, હાથની પોતાની સૂંઢથી પાણી લઈ હાથી ઉપર પાણી નાખે, મદનિયા એકાબીજા ઉપર પાણી ઉછાળે. આ સરોવરમાં ગજેન્દ્રને એટલી મજા આવી ગઈ કે સરોવરમાં નાતા નાતા ગજેન્દ્ર હાથીએ સરોવરના પાણીને એવું હિલોળે ચડાવ્યું. ઈ મદનિયા ને હાથની એની સાથે રમતા રમતા ગજેન્દ્રને કઈ ખબર ન રહી. અચાનક એક મગરે આવી અને ગજેન્દ્ર હાથીનો પગ પકડી લીધો. તો ગજેન્દ્ર તો બળવાન હતો, એને બળનું અભિમાન હતું કે હું તો આટલો બળવાન છું, હમણાં પગ છોડાવી લઈશ. પણ ગજેન્દ્ર જ્યાં પગ છોડાવવાનો પ્રયત્ન કરે પગ છૂટ્યો નહીં. ગજેન્દ્રને લાગ્યું હું જેટલું ધારું છું એટલું કામ સહેલું નથી. ગજેન્દ્રે વધારે તાકાત કરીને ઓલી મગરે વધારે તાકાત બતાવી. ગજેન્દ્ર હાથી સરોવરમાં ડૂબવા લાગ્યો. ડૂબતા 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 ગજેન્દ્ર હાથી ગળા સુધી ડૂબી ગયો. કારણ કે ગજેન્દ્ર હાથી છે ને, હાથી છે એ સ્થળચર છે અને મગર છે એ જળચર છે. આ જળચરની શક્તિ પાણીમાં વધારે હોય, સ્થળચરની શક્તિ જમીનમાં વધારે હોય. એટલે મગરની શક્તિ વધી ગઈ. ગજેન્દ્રને પળનું ગુમાન હતું પણ ગજેન્દ્રની તમામ શક્તિઓ વિરામ પામી ગઈ અને ગજેન્દ્ર ગળા સુધી ડૂબી ગયો અને હવે ગજેન્દ્ર મરવાની તૈયારીમાં. હાથણી અને મદનિયાઓએ જોયું કે ગજેન્દ્ર હવે બચવાનો નથી. એટલે ગજેન્દ્ર હાથી ની પત્ની હાથણી એને ગજેન્દ્રને કહ્યું, સાંભળ્યું, છોકરાઓને સ્કૂલે મોકલવાનો સમય થઈ ગયો છે, અમે જઈએ. હાથણી ગઈ. મદનિયાઓએ કીધું, પપ્પા અમને બહુ ઠંડી લાગે છે, અમે જઈએ, અમારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો, પરીક્ષા નજીક આવે છે. મદનિયા બાના બતાવીને વયા ગયા. સરોવરમાં ગજેન્દ્ર હાથી એકલો પડ્યો અને ચારેય બાજુ સહાય ગોતવા માંડ્યો કે આ મગરના મુખમાંથી મને કોક બચાવે. અને એ વખતે ગજેન્દ્રને બચાવવા વાળું કોઈ હતું નહીં. સજ્જનો, આ કથા હાથીની તો છે પણ હારે હારે આપણી છે. ત્રિકુટાચલ નામનો પર્વત એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ થી આવૃત આ માનવ શરીર છે ને ત્રિકુટાચલ પર્વત છે. આ ત્રિકુટાચલ પર્વતમાં ગજેન્દ્ર નામનો હાથી રહે છે. ગજેન્દ્ર એટલે આ જીવ પત્ની અને બાળકોની સાથે આનંદ કરે છે, લહેર કરે છે, મોજ કરે છે. પણ ઈ આનંદમાં એને ખબર નથી રહેતી અને મગર આવી અને એ હાથીનો એટલે કે આ જીવનો પગ પકડી લે છે. મગર એટલે શું? મગર એટલે મૃત્યુ. આપણા સાહિત્યની અંદર મગર અને સિંહ છે ને એને બેને મૃત્યુનું સ્વરૂપ માનવામાં આવે છે. સિંહ છે ને ઈ કાળ, ઈ સિંહ છે ને જ્યાં સુધી પ્રાણી સંગ્રહાલયમાં હોય ને ત્યાં સુધી જોવો ગમે. ઈ સર્કસમાં ખેલ કરતો હોય ત્યાં સુધી સિંહ જોવો ગમે. એક જગ્યાએ સર્કસમાં ખેલ ચાલતો હતો ને તો સિંહ છે ને ઓલી સળગતી રીંગુમાંથી નીકળતો હતો.
કૂદકા મારતો તો જોવાવાળા તાલીઓ પાડી પાડીને સિંહને વધાવે. એમાં અચાનક સર્કસના જેટલા જોવાવાળા આવ્યા હતા ને સર્કસ જોતા હતા અને સિંહે કૂદકો માર્યો અને પિંજરાની બારો નીકળો અને પછી જે જોવાવાળાએ ખેલ ચાલુ કર્યા એ તો પછી ખેલ જ થઈ ને. સિંહ આમ બારો નીકળ્યો ત્યાં તો કેટલાય પિંજરામાં વ્યા ગયા, હળદથી રીંગુમાં જ નીકળવા માંડ્યા અને કેટલાય દોરીએ લટકવા માંડ્યા, કારણ કે ત્યાં સિંહ બારો નીકળી હારાવટ રહેવા દે. કાળનું પ્રતીક છે મગર, એ કાળનું પ્રતીક છે. મગર સામું જોવો ને તો ખબર પડે કેવું વિકરાળ એનું મુખ હોય. મગર એટલે મૃત્યુ. અને આ જીવનો જ્યારે મૃત્યુ આવે ત્યારે પેલા વેલા મૃત્યુ છે ને પગથી પકડે. પેલા પગની શક્તિ ઓછી થવા માંડે ને એટલે વડીલોએ સમજી લેવાનું હવે મૃત્યુએ પગ પકડ્યો છે. ગોઠણનો વા થાય ને, ઘૂંટણનો વા, પછી ગમે એટલો તમે પ્રયત્ન કરો ને મગર પગ મૂકે જ નહીં હો. એ તમે કેરોસીન લગાડો કે એના ઉપર સળગતી દિવાસળી મૂકો, કેરોસીન પી જાઓ, પણ છતાં એક વખત મગર પગ પકડી મૂકે. દ્રગત રગ નહીં તેજ દેહ જબડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ ચક ચક મુખ દંત બચન જબ પગ પગ જમા અનુચર લગ પગ જગ રંગ ભગ ભગ બજ દેહ સુપગ નર જગ પર પિંગલ સૂર્યસ કે ચલ બસરે ઝટપટ મંચે કપટ તતિ કટપટ કાલ ન પર સિર જે પટ કરે. મૃત્યુ આવે ત્યારે આટલું થાય. દ્રગત રગ નહીં તેજ દેહ જબડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ ચક ચક મુખ દંત બચન જબ પગ પગ જમા અનુચર લગ પગ જગ રંગ ભગ ભગ બજ દેહ સુપગ નર જગ પર પિંગલ સૂર્યસ કે ચલ બસરે ઝટપટ મંચે કપટ તતિ કટપટ કાલ ન પર સિર જે પટ કરે. સમજાય છે કાંઈ કે બક 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 કઈક એમ થાય લગભગ 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 બોલતા એવું લાગે કે નહીં. ચારણી છંદ છે હો. અને ચારણી સાહિત્યની મજા એ છે કે તમે જેટલું ઝડપથી બોલો ને એટલું બોલવાની મજા આવે. કવિ પિંગલનો આ છંદ છે. મૃત્યુ આવે ત્યારે આટલું થાય. શું? દ્રગત રગ નહીં તેજ દેહ જબડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ જગ જગ મુકદાન બચન જગ ભગ ભગ જમાનું ચલ લગ પગ જગ રમ ભગ ભગ બજ દેહ સુબગ નર જગ પર પિંગલ સૂર્યસ અચલ બસરે ઝટપટ મન ચેત કપટ તજી ખટખટ કાલ નફટ સિર ઝપટ કરે. મૃત્યુ આવે ત્યારે શું થાય? દ્રગત રગ નહીં તેજ, બે આંખમાંથી તેજ વયું જાય. દ્રગ એટલે આંખ, બે આંખમાંથી તેજ વયું જાય. પછી દેહ જબ ડગમગ, શક્તિ ઓછી થાય ને એટલે શરીર ડગમગ થવા માંડે. અને શરીર ડગમગ થાય ને એટલે પગ પગ મગ મગ અલગ પરમ. પગ એટલે પગ અને મગ એટલે રસ્તો. રસ્તા ઉપર જ્યાં આપણે પગ મૂકવા હોય ત્યાં મૂકી ન શકાય. આપણે જવું હોય પૂર્વમાં, પગ ભાગે દક્ષિણમાં. ચક ચક મુખદંત, મોઢામાંથી એક પછી એક દાંત પડવા માંડે. પછી મોઢું દાંત વગરનું બોખું થઈ જાય ને એટલે શું થાય? બચન જબ પગ પગ. મોઢું દાંત વગરનું બોખું થઈ જાય ને એટલે હવા લીક થવા માંડે ને એટલે જે બોલવું હોય ને બોલાય નહીં. સાસુને શીરો ખાવો હોય પણ દાંત પડી ગયા ને એટલે વહુને કે શીવો શીવો, શીરો બનાવો એમ. વહુ સમજે જ નહીં. અને ઘણી વખત તો સમજતી હોય તો ન સમજે, સમજે પાછું બનાવી દેવો પડે. દાદા મરણ પથારીએ પડ્યા હતા ને તે હોનાની હાંકળી પહેરેલી, હાંકળી સોનાની, હોનાની હાંકળી પહેરેલી ને તે સુતા હતા ને તે નાના દીકરાની વહુએ હાંકળી કાઢી. તો એવો તૃષ્ણા વાળો જીવ તે દાદા જાગ્યા ને ઈ ભેગા ગળે હાથ ગયો તે હાંકળી નહીં, તે બોલવા માંડ્યા હાંકળી હાંકળી. આખું ઘર થઈ ગયું ભેગું. નાની વહુને ખબર કે બાપુજી હું કેવા માંગે છે. બધાય ક્યાં બાપુજી હાંકળી હાંકળી શું કરે છે? તે નાના દીકરાની વહુ કે બાપુજીને તલ હાંકળી ખાવી છે પણ એ કઈ નથી શકતા. અને કઈ આવડી ઉંમરે તલ હાંકળી થોડી ખવડાવાય, બિચારાના ગળે દુખે. બચન જબ ફગ ફગ. અને આટલું થાય ને ત્યારે કવિ લખે છે સમજી લેવાનું જમ અનુચર લગભગ જગરમ, યમના અનુચરો લગભગ નજીક આવી ગયા છે. અને ત્યારે ભગવદ ભજ છે ભલા માણસ ચેતી જા, સુભગ નાર તું ભાગ્યશાળી છો કે તને મનુષ્ય દેહ મળ્યો છે. બડે ભાગમાં નુસ્તન પાવા, સુર દુર્લભ શ્રુતિ ગ્રંથની ગાવા, એહી તને કર ફલ વિષય ન ભાઈ, સ્વર્ગ સ્વલ્પ સુખ અંત દુઃખદાયી. તું હવે આ વિષયોને છોડ, કપટ તજી ખટપટ. હવે ખટપટ મૂકી દે, કાલ નફટ સિર ઝપટ કરે. કાળ આવી અને ઝપટ કરી જશે. અને સજ્જનો યાદ રાખજો, ગજેન્દ્રની જે સ્થિતિ થઈ કે જ્યારે મરણ આવ્યું
ત્યારે જે એને પોતાના લાગતા હતા અને જેના માટે થઈને ગજેન્દ્ર આજ દિવસ સુધી એ લોકોને સુખી કરવા માટે પ્રયત્ન કરતો હતો, ગજેન્દ્રનું મોત જ્યારે નજીક આવ્યું ત્યારે બહાના બતાવીને બધાય વયા ગયા. એમ જેને આપણે આપણા માનીએ છીએ મોત આવશે ત્યારે આપણા માટે મરવા કોઈ તૈયાર નહીં હોય. આપણને આપણા લાગે છે ને બધાય, ઈ તો મૃત્યુ આવે ત્યારે ખબર પડે ભેગું હું આવે છે. યાદ રાખજો, અહીંયા મનુષ્ય દેહ લીધો છે. હું તમને ઘર છોડવાનું નથી કહેતો અને ઘરનો ત્યાગ નથી. ભગવાને ભગવદ ગીતામાં ઈચ્છાના ત્યાગને ત્યાગ કર્યો છે. અને અહીંયા સંસારમાં રહેવાની ના નથી, પણ એક વસ્તુ નક્કી કરી રાખજો કે હું અહીંયા સંસારમાં આવ્યો છું એકલો, જવાનો છું એકલો, મારી સાથે એક પણ વસ્તુ ભેગી નથી આવવાની. આ મનુષ્ય જ્યારે આ શરીરમાં આત્મા રહેવા આવે ત્યારે આ આત્મા જ્યારે જાય ત્યારે ભેગું શું લઈ જાય? એક ઋષિ એક બહુ સુંદર સાહિત્યમાં શ્લોક લખેલું છે. ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાન દેહસિતાયામ પરલોક માર્ગે કર્માનુગોગ છતિ જીવ. મૃત્યુ જ્યારે નજીક આવે, જ્યારે મૃત્યુ આવે ત્યારે ધન ભેગું આવે. ઋષિ લખે છે ધનાની ભૂમો, ધન છે ને એ જમીનમાં દટાયેલું રહી જશે. એ વખતે જમીનમાં દાટવામાં આવતું હતું, અત્યારે બેંકમાં પડ્યું રહેશે. પશુઓ ભેગા આવશે, હાથી, ઘોડા, ગાય, ભેંસ ના. ઋષિ લખે છે મૃત્યુ વખતે ઈ એની કોઠમાં બંધાયેલા રહી જશે. ઈ વખતે હાથી ઘોડા રાખવામાં આવતા હતા, અત્યારે ગાડી. મૃત્યુ વખતે ગેરેજમાં પડી રહેશે. ભાર્યા મૃત્યુ વખતે પત્ની સાથે આવશે. ઋષિ લખે છે પત્ની સાથે આવશે હો, પણ ક્યાં સુધી? ગૃહદ્વારી, ઘરના દરવાજા સુધી ભેગી આવશે. દરવાજેથી વળાવી ઈ જતી રહેશે. તો જનાહા, સગા સંબંધીઓ તો બધાય ભેગા આવશે ને. કે જે સગા સંબંધીને આપણે ફોન કરીને તેડાવીએ કે ફઈબા ઘણા સમયથી તમે આવ્યા નથી, તે હોળી કરવા આવો. હોળી એટલે હું હોળી કહું છું, ફાગણ મહિનાની પૂનમી, બીજી હોળી સમજતા નહીં. અને ઈ ફઈબા હોળી કરવા આવે. જે સગા સંબંધીઓમાં કેટલું હેત હે. અમે તો અહીંયા કથામાં બેઠા હોય ને અમને એવા અનુભવ થાય, કથા સાંભળવા બેઠા હોય ને સગા વાલા એવા વાલા લાગે કે કથા સાંભળતા હોય, મહારાજ બિચારા મહેનત કરતા હોય ને એમાં આમ નજર ગાય કે સવિતા માસી આવ્યા તો ન્યા બેઠા બેઠા ઈકડે આવી આવો આ જગ્યા છે. એ બધા ભેગા આવશે. એ ભેગા આવશે ને. ઋષિ લખે છે એ બધાય સગા સંબંધીઓ જનાહા સ્મશાન સુધી ભેગા આવશે. સ્મશાનેથી એ વળાવીને પાછા જતા રહેશે. 12મા દિવસે આપણા નામના લાડવા કરી ખાશે. અને પાછા એમને નહીં, તાણ કરીને ખાશે. ખાવ બિચારા ક્યાં કઈ ભેગું લઈ ગયા છે અને આપણે લઈ જવાય ક્યાં દીધું? તો સગા સંબંધીઓ ભેગા ના આવે તો આ શરીરને આપણે આટલા લાડ કરીએ છીએ કે ઘરની અંદર હળદરના ડબ્બા ખાલી હોય તો ચાલે, પણ પાવડરના ડબ્બા જરાય ખાલી હોવા ન જોઈએ. એટલું આ શરીરને લાડ કરીએ છીએ. શરીર તો ભેગું આવશે ને. ઋષિ લખે છે દેહસ્થિતાયામ, ઈ શરીર ચિત્તામાં મૂકવામાં આવશે અને આગ લગાડવામાં આવશે. ધાણી ફૂટે એમ હાડકા ફૂટી જશે. જન્મ વખતે જેટલો વજન હતો એટલા જ વજનની રાખ બની અને આ શરીર સ્મશાનમાં પડ્યું રહેશે. આ શરીરમાં રહેવા માટે આવેલો આત્મા એક પણ વસ્તુ સાથે નહીં લઈ જાય, કાંઈ સાથે નહીં લઈ જાય. ઋષિ લખે છે એક વસ્તુ સાથે લઈ જશે. શું? આ શરીરના આવરણને ઓઢીને જે કઈ સારા નરસા કર્મ કર્યા છે એ કર્મ બીજા શરીરમાં આવતે જન્મે ભોગવવાના છે. એટલા માટે એ કર્મ સાથે લઈ જશે. તો સજ્જનો, આપણને આશ્ચર્ય થાય કે કર્મ આ શરીર કરે
અને આવતા જન્મે બીજું શરીરે કર્મ ભોગવે? હા, ડ્રાઈવર ગાડી ચલાવતો હોય અને એ ગાડીમાં કોઈને પીલી નાખે તો સજા કોને થાય? ડ્રાઈવરને કે ગાડીને? સજા ડ્રાઈવરને થાય, સજા ગાડીને ન થાય. આ શરીર છે એ ગાડી છે, અંદર રહેવા માટે આવેલો આત્મા છે ને એ ડ્રાઈવર છે. એ બીજે જાશે ને, બીજી ગાડીમાં જેથી સવાર થશે તે દિવસે આ બધા જ કર્મો એને ભોગવવા પડશે. ગજેન્દ્ર છેલ્લે ભગવાનને બોલાવે છે, હે ગોવિંદ ગોપાલ મુરારે શરણાગત હું દ્વાર તિહારે જાઉં તોરે ચરણ કમલ નમો નમસ્તે અખિલ કારણાય નિષ્કારણાય અદ્ભુતકારણાય સર્વગમનાય મહાર્ણવાય નમો પવનગાય પરાય. ગજેન્દ્ર હાથી એને ભગવાનની જ્યારે સ્તુતિ કરી, પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિ અવતાર લઈ આવ્યા. ગજેન્દ્ર હાથીનો પગ જે મગરે પકડ્યો હતો, ભગવાન શ્રી હરિએ સુદર્શન ચક્ર છોડી મગરનું મસ્તક કાપ્યું, મગરનો ઉદ્ધાર કર્યો અને પછી ભગવાને હાથીને જ્યાં સ્પર્શ કર્યો અને એ જ વખતે ભગવાને ગજેન્દ્ર હાથીનો ઉદ્ધાર કર્યો. થયો છે ભગવાનનો જય જયકાર. શ્રી હરિનારાયણ ભગવાન કી જય. સજ્જનો, આ કથામાં આશ્ચર્ય એ છે કે ગજેન્દ્રનો મોક્ષ કર્યો. આ ગજેન્દ્ર પૂર્વ જન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. અગત્યના શ્રાપથી હાથી બનેલો. મગર પૂર્વ જન્મમાં હુહુ નામનો ગંધર્વ હતો. દેવલ મુનિના શ્રાપથી એ મગર બન્યો હતો. આજે ભગવાને બંનેનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરની અંદર દુર્વાસા મુનિ એનું જ્યારે ઇન્દ્રએ અપમાન કર્યું, દુર્વાસા મુનિએ ઇન્દ્રને લક્ષ્મી રહિત બનવાનો શ્રાપ દીધો. દેવતાઓ જ્યારે નિસ્તેજ બન્યા ત્યારે ભગવાને દેવતાઓને મદદ કરી અને દૈત્યોની સાથે સંધિ કરાવી અને સમુદ્ર મંથન દ્વારા અમૃતપાન કરાવવાનું કાર્ય કર્યું. મંદરાચલ પર્વતનો રવૈયો, વાસુકી નાગના નેત્રા
દેવતાઓ અને દૈત્યો સમુદ્રને વલોવા તૈયાર થયા. સમુદ્ર જ્યારે મંદરાચલ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો, ભગવાને કૂર્મ અવતાર લઈ પોતાની પીઠ ઉપર મંદરાચલને સ્થિર કર્યો. સમુદ્ર મંથનનું કાર્ય શરૂ થયું. એ વખતે આખા જગતને બાળે એવું એક હલાહલ નામનું ઝેર પ્રગટ થયું. અમૃત મેળવવા મથતા હતા. પ્રગટ્યું ઝેર. દેવતાઓ દૈત્યો ત્રાહિમામ પુકારી ગયા. મહાદેવજીને વિનંતી કરી, ભોળાનાથે દેવતાઓ અને દૈત્યો અને સમગ્ર વિશ્વને બચાવવા માટે વિષપાન કર્યું. એ વખતે મહાદેવજીએ ઝેરને ગળામાં અટકાવી દીધું. સજ્જનો, એક તો મહાદેવજીથી રૂપાળા દેવ બીજા કોઈ નહીં. ભોળાનાથ કપૂર જેવા શ્વેત છે, એક તો કર્પૂર જેવો શ્વેત વર્ણ, અને એમાં મહાદેવજીના સફેદ ગળામાં વચ્ચે ઝેર અટવાણું એટલે મહાદેવજીનો એ રૂપાળો કંઠ નીલ વર્ણનો બન્યો. એટલે ભક્તોએ મહાદેવજીને એક નામ આપ્યું, શ્રી નીલકંઠ મહાદેવ કી જય. પછી તો સમુદ્ર મંથનનું કાર્ય આગળ ચાલ્યું. એ વખતે સમુદ્રની અંદરથી મંથન કરતા કામધેનુ નામની ગાય પ્રગટી. સપ્તર્ષિઓએ રાખી. ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ, ઐરાવત નામનો હાથી, કૌસ્તુભ નામનો મણિ, પારિજાત નામનું વૃક્ષ અને અપ્સરાઓ પ્રગટી. લક્ષ્મીજી પ્રગટ થયા. નારાયણના ગળામાં માળા આરોપી દારૂ પ્રગટ્યો. દૈત્યોએ રાખ્યો અને પછી અમૃત પૂર્ણ કળશ લઈ ભગવાન મોહિની નારાયણ જ્યારે ધન્વંતરી નારાયણ પ્રગટ્યા ત્યારે દૈત્યો અમૃત કુંભ લઈને જતા રહ્યા. દેવ કાર્ય કરવા માટે ભગવાને સુંદરી સ્ત્રીનો વેશ લઈ મોહિની બની દૈત્યોને મોહ પમાડી સ્વરૂપામૃતનું દાન કરી અને સ્વર્ગામૃત ભગવાને દેવતાઓને જ્યારે પાયું એ વખતે ભગવાન પ્રસન્ન થયા. દેવતાઓને અમૃતપાન કરાવ્યું. દેવાસુર નામનો ભયંકર સંગ્રામ થયો. દેવતાઓને સ્વર્ગ મળ્યું. પણ દૈત્યરાજ બલિ હારી ગયો. એને વિશ્વજીત નામનો યજ્ઞ કરી અને ફરી વખત સ્વર્ગ ઉપર ચડાઈ કરી અને દેવતાઓને સ્વર્ગથી પરાજિત કરી દીધા. દૈત્યરાજ બલિ સ્વર્ગનો રાજા બની ગયો. હવે દૈત્યરાજ બલિએ જો કાયમી સ્વર્ગનો રાજા બનવું હોય તો એક આસને બેસી અને સંકલ્પ પૂર્વક 100 અશ્વમેધ યજ્ઞ કરવા જોઈએ. દૈત્યરાજ બલિ નર્મદા નદીના કિનારે ભૃગુકચ્છ નામના ક્ષેત્રની અંદર એક 100 અશ્વમેધ યજ્ઞ કરવા માટે બેઠો છે. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલી રહ્યો છે અને એ વખતે આ યજ્ઞ જો પૂરો થઈ જાય તો પછી દૈત્યોને કોઈ સ્વર્ગથી હટાવી ન શકે. આ યજ્ઞને સંપન્ન થવા દેવો નહોતો. દેવતાઓની માતા અદિતિએ કશ્યપ મુનિના કહેવા પ્રમાણે પયોવ્રત નામનું એક દિવ્ય વ્રત કર્યું અને ભગવાન પ્રસન્ન થઈને વરદાન આપ્યું. સમય વ્યતીત થવા માંડ્યો. દેવ કાર્ય કરવા માટે બરાબર ભગવાન શ્રી હરિને પ્રગટવાનો સમય નજીક આવ્યો. ભાદરવો મહિનો છે, શુદ્ધ પખવાડિયું છે, બારસની તિથિ છે. સૂર્યનારાયણે ચાલતા ચાલતા બરાબર મધ્ય આકાશે પ્રવેશ કર્યો છે અને એ વખતે કશ્યપ અને અદિતિના આશ્રમની અંદર દેવ કાર્ય કરવા માટે થઈને ભગવાન શ્રી હરિ દિવ્ય વિરાટ પ્રભુ નાના એવા 8 વર્ષના ઋષિકુમાર તરીકે વામન અવતાર લઈને જ્યારે ભગવાન પ્રગટે છે, દેવતાઓએ દુંદુભી નગારા વગાડ્યા, પુષ્પોની વૃષ્ટિ થઈ. થયો છે ભગવાનનો જય જયકાર. બોલો શ્રી વામન નારાયણ ભગવાન કી. ભગવાન શ્રી વામન નારાયણનું પ્રાગટ્ય થયું. કશ્યપ મુનિએ વામનજીની સ્તુતિ કરી, યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. બૃહસ્પતિએ જનોય આપી છે. માતા અદિતિએ વામનજીને છત્ર દીધું છે. એ વખતે બ્રહ્માજીએ કમંડળ આપ્યું છે. સપ્તર્ષિઓએ દર્ભ દીધો છે. સાક્ષાત સરસ્વતી માતાએ શ્રી વામન નારાયણ ભગવાનને રુદ્રાક્ષની માળા ધારણ કરાવી છે. કુબેરે ભિક્ષાનું પાત્ર આપ્યું છે. અન્નપૂર્ણા જગદંબા અંબિકાએ વામનજીને ભિક્ષા પીરસી છે. વામનજી દિવ્ય બાળક બટુકના રૂપની અંદર પધાર્યા છે ત્યારે દેવગુરુ બૃહસ્પતિ એમ કહે છે, પ્રભુ તમારે અહીંયા નહીં, ભિક્ષા માંગવા માટે જવાનું છે. નર્મદા નદીના કિનારે ભૃગુકચ્છ ક્ષેત્રની અંદર દૈત્યરાજ બલિના યજ્ઞમાં ભિક્ષા માંગવા માટે જાઓ અને આખા જગતને 1000 હાથે આપવા વાળા ભગવાન આજ 2 હાથ વાળા બની અને દૈત્યરાજ બલિના આંગણે ભિક્ષુક બનીને જ્યારે પધારે છે ત્યારે સજ્જનો શ્રી કચરા પદમશ્રી મોટા પરિવાર દ્વારા સમાયોજિત શ્રીમદ ભાગવતજીની કથામાં સાક્ષાત વામન નારાયણ ભગવાન મોટા પરિવારને આંગણે પણ તન મન અને ધનના 3 ડગલા માંગવા માટે થઈને આખા જગતના સ્વામી આજ દુનિયાને 1000 હાથે આપવા વાળા પ્રભુ
વિભૂજ બની અને ભિક્ષુક બની અને જ્યારે પધારે છે ત્યારે આવો આપણે પણ ભગવાન શ્રી વામન નારાયણના દર્શન કરીએ અને ભગવાન વામનજીનો આ અવતાર કાર્ય એને એક સરસ મજાના પદ દ્વારા ગાઈએ. જગ્યા હોય ને અનુકૂળતા હોય તો થોડીવાર રાસ પણ તે દરમિયાન લઈ શકીએ છીએ. આવો ભાવ અને પ્રેમથી શ્રી વામન નારાયણ ભગવાન કી જય. અરે વિષ્ણુ વામન બની આવ્યાજી રે, વિષ્ણુ આવ્યાજી રે, વિષ્ણુ વામન બની આવ્યા છે હો, વિષ્ણુ વામન બની આવ્યાજી રે. એ હણવા બલીનું અભિમાન મારવા જય હો, હણવા आज नैनो माने सखी हमारे आंगणे आज कंचन वर्षे में जय हो. श्वेता छत्र शिर पर धर्यो जी रे, श्वेता छत्र शिर पर धर्यो जी रे, श्वेता छत्र
નારાયણ 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 હરિ બોલ. નારાયણ 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 સત્યનારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ ડગલે ડગલે પૃથ્વીને નમાવતા નમાવતા ભગવાન શ્રી વામન નારાયણ આવ્યા છે ભૃગુકચ્છ ક્ષેત્રમાં બલિરાજાના 100મા અશ્વમેધ યજ્ઞમાં. શુક્રાચાર્યના આચાર્ય પદે ભૃગુ વંશના પવિત્ર બ્રાહ્મણો અશ્વમેધ યજ્ઞનું કર્મ કરાવે છે. ભગવાન શ્રી વામનજી જ્યારે પ્રગટ થયા પધાર્યા બલિરાજાના યજ્ઞમાં, એ વખતે બલિરાજાએ શ્રી વામનજીના દિવ્ય સ્વરૂપને જોયું. તો બલિરાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલા તેજસ્વી બ્રાહ્મણને મેં ક્યારે જોયા નથી. આટલા તેજસ્વી આ વિપ્ર બાલક કોણ હશે? બલિરાજાએ ભૃગુવંશીય બ્રાહ્મણોને વિનંતી કરી કે મહારાજ થોડી વાર યજ્ઞ અટકાવો. યજ્ઞ અટક્યો. બલિરાજા શ્રી વામનજી મહારાજનું સ્વાગત કરવા માટે પધાર્યા. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવા મતે બ્રહ્મર્ષિણામ તપસ સાક્ષાત મન્યે ત્વારી વપુરધરમ. હે મહારાજ પધારો પધારો. બલિરાજાએ વામનજીને કહ્યું, મહારાજ એવું લાગે છે અનેક બ્રહ્મર્ષિઓનું બ્રહ્મ તેજ આજ મારે ત્યાં મૂર્તિમંત બનીને આવ્યું હોય. આપ એટલા તેજસ્વી અને તપસ્વી દેખાવ છો. મહારાજ આપના પધારવાથી આજ મારા પિતૃઓ તૃપ્ત થઈ જશે. આજ મારું કુળ પવિત્ર થઈ ગયું. મહારાજ આપ જેવા તેજસ્વી બ્રાહ્મણના પધારવાથી મારા યજ્ઞમાં કઈ અધૂરપ રહી ગઈ હશે તો આજ મારો યજ્ઞ સંપન્ન થઈ જશે. પધારો પધારો. વામનજીને બેસવા માટે દર્ભનું આસન આપ્યું. વામનજી બિરાજ્યા. બલિરાજાએ કહ્યું, મહારાજ યજ્ઞનો નિયમ છે કોઈ પણ યજમાન સત્કર્મ કરતો હોય એ વખતે કોઈ સાધુ સંત મહાત્મા બ્રાહ્મણ વગર નિમંત્રણે પધારે તો એને કંઈક ભેટ આપવી જોઈએ. બોલો હું તમને શું આપું? તો વામનજી કઈ બોલ્યા નહીં. તો બલિરાજાએ વામનજીને કહ્યું, મહારાજ હું એટલો ધનાઢ્ય છું કે મારી પાસે આપવા માટેની એટલી બધી વસ્તુઓ છે કે તમે કહેતા હોય તો ગાયો આપું, સોનું આપું, ગામડાઓ આપું, હાથી આપું, રથ આપું. તમે કહેતા હોય તો તમારા લગ્ન બાકી છે, કોઈ તેજસ્વી બ્રાહ્મણની દીકરી સાથે તમારા લગ્ન કરાવી દઉં, કન્યાદાન કરું. તમે જે કહેતા હોય હું તમને આપીશ. તો વામનજીએ બલિરાજાને જ્યારે બલિરાજાએ માંગવાનું કહ્યું તો વામનજી બલિરાજાને કહ્યું, બલિ તમે તો આપવામાં એટલા બધા ઉદાર છો કે સ્વાભાવિક છે, કારણ કે તમારા કુટુંબની અંદર તો બલિ તમારા
દાદા પ્રહલાદ જેવો કોઈ જગતમાં ભક્ત ન થાય, તમારા પરદાદા હિરણ્યકશિપુ જેવો જગતમાં કોઈ સુરવીર ન થાય, અને બલિ મહારાજા તમારા પિતા વિરોચન જેવો તો જગતમાં કોઈ દાનવીર ન થાય. તો બલિરાજાએ વામનજીને કહ્યું કે મહારાજ, આપની ઉંમર જોતા તો એવું લાગે છે કે આપની ઉંમર 7-8 વર્ષની છે, અને તમે તો મારા પિતાજી ને એના પિતાજી ને એના પિતાજી, અમારી 3 પેઢીનો તમને પરિચય છે. વામનજીએ મનમાં વિચાર કર્યો કે આ તો ગોટાળો થયો, મારે તો પ્રગટ થવું નહોતું અને આ તો બલિરાજાને ખબર પડી જશે. એટલે વામનજીએ કહ્યું, ના 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 બલિ મહારાજા, એવું છે કે મને કઈ મેં કોઈને જોયા નથી. આ તો ઘણી વખત મારા પિતા કશ્યપ આશ્રમની અંદર વાર્તાઓ કે ને, એ વાર્તાઓની અંદર તમારા પિતા વિરોચન, એના પિતા પ્રહલાદ, એના પિતા હિરણ્યકશિપુ, આ બધી વાર્તાઓ મને કરેલી ને, એ વાર્તામાં મેં તમારા કુટુંબના વખાણ સાંભળ્યા છે, એટલે મને ખબર છે. ઓહો, બલિરાજા કે તો બરાબર છે. બલિ મહારાજાએ કહ્યું કે માગો માગો બ્રાહ્મણ, તમારે જે જોઈતું એવું તમને આપીશ. પહેલા ખૂબ વખાણ કર્યા અને પછી માગવાનું કહ્યું. ત્યારે વામનજીએ કહ્યું, બલિ, મારે વધારે તો કઈ નથી જોતું, તસ્માત વતો મહીમ ઈષદ, હું પૃથ્વીની ઈચ્છા રાખું છું, મારે પૃથ્વી જોઈએ છે. અરે બલિરાજા, એને વામનજીને કહ્યું, મહારાજ પૃથ્વી લેવા આવ્યા છો, માગો માગો, કેટલા એકર આપું, કેટલા વીઘા આપું, કેટલા ક્ષેત્રફળમાં જમીન આપું? કારણ કે મારી પાસે તો હજારો એકર જમીન છે, હું તો સ્વર્ગનો અધિપતિ રાજા છું. વામનજીએ કહ્યું, મારે કાંઈ એકર વીઘા જોતી નથી, મારે તો મારા 3 ડગલા માપી શકાય એટલી ભૂમિ જોઈએ છે. વામનજીએ સ્પષ્ટતા કર્યો, મારા 3 ડગલા, ખાલી 3 ડગલા બોલે તો બલિરાજા પોતાને માપી નાખી શકે નહીં, મારા 3 ડગલા જોઈએ છે. બલિ મહારાજા હસવા માંડ્યા. બલિએ કહ્યું કે મહારાજ, તમે જ્યારે મારા વખાણ કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે કોઈ તેજસ્વી બ્રાહ્મણ વખાણ કરી રહ્યા હોય, કોઈ વડીલ બ્રાહ્મણ બોલી રહ્યા હોય, પણ મહારાજ, તમારો જ્યારે પોતાનો માંગવાનો સ્વાર્થ આવ્યો ત્યારે નાના બાળકની જેમ તમે માંગો છો. એ મહારાજ, 3 ડગલા ન હોય, કંઈક વધારે માંગો, મારા જેવો જગતમાં કોઈ તમને આપવા વાળો નહીં મળે. વામનજીએ મનમાં કીધું, એકવાર આપતો ખરો, પછી મારા જેવો તને કોઈ જગતમાં માંગવા વાળો નહીં મળે. બલિરાજા એને વામનજીને કહ્યું, મહારાજ વધારે માંગો. વામનજીએ કહ્યું, હું સંતોષી બ્રાહ્મણ છું અને યદ્રેચ્છા લાભ તુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે. બલિ, કોઈ બ્રાહ્મણને સહજ રીતે કંઈ મળે અને એમાં જો બ્રાહ્મણ સંતોષ માને ને તો એ બ્રાહ્મણનું તેજ વધે. એટલે મારે વધારે નહીં, મારા 3 ડગલા ભૂમિ મને આપી દે ને એ હું તમારી પાસે માંગત નહીં. પણ બલિ, એક વખત કોઈ ગૃહસ્થીના ઘર પાસે હું બેઠો બેઠો સંધ્યા કરતો હતો, તો એક ગૃહસ્થીની જે સ્ત્રી હતી એને આવીને કહ્યું કે મહારાજ, અહીંથી ઊભા થઈ જાવ, અમારું ઘર છે. તો મને એમ લાગ્યું કે મારી સંધ્યા અધૂરી રહે છે, મારા 3 ડગલા ભૂમિ જો મારી માલિકીની હોય ને તો શાંતિથી 3 ડગલા જેટલી જમીનમાં બેસીને સંધ્યા તો થઈ શકે, ઉપાસના તો થઈ શકે, એટલે જોઈએ છે. બલિરાજાએ કહ્યું, મહારાજ, હું તમને વચન આપું છું, તમે જે માંગ્યું છે હું તમને અવશ્ય આપીશ. પણ બલિરાજા અને શ્રી વામનજીના સંવાદમાં શુક્રાચાર્ય ગમે એમ તો ત્રિકાલજ્ઞ હતા, એને ખબર પડી ગઈ કે આમાં કંઈક રમત રમાઈ રહી છે, આ કોઈ સામાન્ય બ્રાહ્મણનું બાળક નથી, આ કોક છે બીજું. શુક્રાચાર્ય સમાધિમાં દર્શન કર્યું ને તો શુક્રાચાર્યને ખબર પડી કે ઓહો, આ તો વિરાટ વિષ્ણુ અત્યારે બાળકના રૂપની અંદર બલિની પાસે માંગે છે. તો બલિરાજાને શુક્રાચાર્યએ કહ્યું, બલિ, આપતો નહીં, તું મારો શિષ્ય છો એટલે હું તારા હિતની વાત કરું છું, આપતો નહીં. અરે બલિએ કહ્યું, તમે મારા ગુરુ છો અને ગુરુ શિષ્યને આપતા શીખવાડે, હું આપું છું, તમે મને અટકાવો છો કા? શુક્રાચાર્ય બલિરાજાને કે બલિ, આપવું જોઈએ પણ જરાક આપણી આજીવિકાનો વિચાર કરાય, બધું ના આપી દેવાય. બલિરાજા કે બધું ક્યાં આપવાની વાત છે, મારી પાસે હજારો એકર જમીન છે, એમાં 3 ડગલા ભૂમિ આ મહારાજ માંગે છે. શુક્રાચાર્ય કે તું આને ઓળખતો નથી, અયમ હરિહી, આ સાક્ષાત વિષ્ણુ છે અને ઈ વામન બનીને તારે ત્યાં ઊભા છે અને ઈ માંગવા આવ્યા છે. બલિરાજાએ કહ્યું, મહારાજા, વિષ્ણુ ભગવાન છે? શુક્રાચાર્યએ કહ્યું, હા. બલિરાજા કે પાક્કું? પાક્કું, આ વિષ્ણુ વિરાટ છે ને વામન બનીને આવ્યા છે. બલિરાજાએ કહ્યું, મહારાજ, આખી દુનિયાને 1000 હાથે આપવા વાળા ભગવાન આજ 2 હાથ વાળા બની અને માંગણ બની જો મારે ત્યાં ઊભા હોય તો આનાથી મોટું મારું સદભાગ્ય કયું હોય? મારા દાદા પ્રહલાદે ભક્તિ કરી અને એનું ફળ મને મળ્યું. આખી દુનિયાને આપવા વાળા ભગવાન મારે ત્યાં માંગવા આવે અને મહારાજ જો હું ન આપું ને
તો હું નરકમાં પડીશ, મારે તો અવશ્ય આપવું છે. શુક્રાચાર્ય કે બલી દાન તો અપાય, પણ દાન આપનારે થોડો વિચાર એ કરવો જોઈએ કે કોઈ પણ સંપત્તિ આવે ને, અહીંયા શુક્ર નીતિમાં શુક્રાચાર્ય બોલ્યા છે, કમાયેલી સંપત્તિ બધી દાનમાં ના આપી દેવાય. કમાયેલી સંપત્તિના 5 ભાગ પડાય. ધર્માય યશશેર્થાય કામાય સ્વજનાય ચ પંચધા વિભજન નિમિત્તમ ઇહામુત્ર ચ મોદતે. બલિરાજાને શુક્રાચાર્યએ કહ્યું 5 ભાગમાં 1 ભાગ એટલે 20% માણસે ધર્મના કાર્યમાં વપરાય. ધર્મ કાર્ય એટલે આવી કથા, કોઈ યજ્ઞ, કોઈ મંદિર વગેરેમાં 20% સંપત્તિનો ભાગ છે એ યશમાં વપરાય. એટલે જગતમાં યશ મળે ને એવી જગ્યાએ કીર્તિ વધે ત્યાં દાનમાં અપાય. ત્રીજા 20% માણસે અર્થાય એટલે એવી જગ્યાએ રોકાણ કરાય કે જ્યાં પૈસા સલામત હોય અને પાછા મળે ત્યારે અનેક ગણા થઈને પાછા મળે, એવી રીતે એવી જગ્યાએ રોકાણ કરાય. ચોથા 20% માણસે પોતાના ઘર માટે, સુખ સાહેબી માટે વપરાય. અને છેલ્લે 5મા 20% જે છે એ પોતાના ભાઈઓ કુટુંબમાં કોઈને જરૂરિયાત હોય ને તો એના માટે પૈસા વપરાય. આમ 5 ભાગ પડાય. કઈ બધી સંપત્તિ દાનમાં ન આપી દેવાય. બલી મહારાજાએ કહ્યું, મહારાજ હું તો આપીશ, તમે ભલે મને ના પાડો, અને મારું કામ ધર્મ કરવાનું છે ને આ મહારાજને મેં વચન આપ્યું હતું કે હું તમે જે આ માંગશો એ હું આપીશ. બલિરાજાને શુક્રાચાર્ય કે બલી જો આપીશ ને તો 3 ડગલા લેવા માટે હમણાં આ વિષ્ણુ વિરાટ બની જશે અને 3 ડગલામાં તારું સર્વસ્વ લઈ લેશે અને તારે નરકમાં જવું પડશે. નરકમાં જવાની તૈયારી હોય તો આપજે. બલિરાજાએ કહ્યું, મહારાજ મને એમ લાગે છે મારા માટે નરક તો નક્કી થઈ ગયું છે, કારણ કે આ મહારાજને મેં વચન આપ્યું હતું કે તમે જે માંગશો એ હું તમને આપીશ. હવે જો હું વચન ચૂકી જઈશ તો નરકમાં જઈશ, અને આપીશ તો લઈ લેશે મને નરકમાં નાખશે. હવે નરક તો નક્કી થઈ ગયું છે તો પછી ન આપીને નરકમાં જાવું એના કરતા આપીને નરકમાં જાવ તો જગતમાં મારી કીર્તિ તો વધે. શુક્રાચાર્યએ કહ્યું, તું તારા ગુરુની વાત માનતો નથી, જા હું તને શ્રાપ આપું છું, થોડાક સમયમાં તું સ્વર્ગથી પતિત થઈશ. બલિરાજાને શ્રાપ મળી ગયો અને એ વખતે બલિરાજાએ કહ્યું, લ્યો મહારાજ આપ મને સંકલ્પ કરાવો. તો બલિરાજા એને વામનજી સંકલ્પ કરાવે છે. એ વખતે શુક્રાચાર્ય ગમે એમ તોય ગુરુ ને શિષ્યનું કોઈ પણ સંજોગોમાં બુરું ન થવા દે એને ગુરુ કહેવાય. તો પોતાના યજમાનને બચાવો તો ને એટલે જે પાત્રથી વામનજી બલિરાજાને સંકલ્પ કરાવવાના હતા ને એ પાત્રનું જે જળ આવવાનું જે સ્થાન હતું એમાં શુક્રાચાર્ય નાનું એવું સ્વરૂપ ધારણ કરી અને અટવાઈ ગયા એટલે જળ આવતું નથી. શુક્રાચાર્ય વિચાર કર્યો, સંકલ્પ થાય નહીં તો બલિ બચી જાય, અને બલિ બચી જાય તો મારો યજમાન બચી જાય. આ હેતુથી શુક્રાચાર્ય અટવાઈ ગયા, જળ આવતું નથી. વામનજીને ખબર પડી ગઈ શુક્રાચાર્યની રમત છે. શુક્રાચાર્યને સજા આપવા માટે વામનજીએ એવું કૌતુક કર્યું. બલિને કહ્યું, બલિ પેલા દર્ભાસનમાંથી મને એક સળી આપશો. દર્ભની સળી લીધી અને ભગવાને જ્યાં જારીના નાળચામાં સળી નાખી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યને એના કર્મની સજા મળી ગઈ. સજ્જનો, આ કથાની પાસેથી સમજો, આજે પણ સમાજના વિશાળ ફલક ઉપર ઘણા લોકો એવા હોય કે તમે સારું કામ કરતા હો ને, કોઈ આવા સત્કર્મો કરતા હો ને, એ વખતે શુક્રાચાર્ય જેવા લોકો સમાજમાં કામ અટકાવવા માટે થઈને આવે. એ વખતે ભગવાન એને સજા કરે. શુક્રાચાર્ય એને સજા થઈ ગઈ. ભગવાન વામનજીને બલિરાજાએ સંકલ્પ પૂર્વક કહ્યું, મહારાજ હું તમારા 3 ડગલા તમને દાનમાં આપું છું. જ્યાં જળ છોડ્યું અને એ જ વખતે ભગવાન શ્રી વામન નારાયણ અત્યંત પોતાના સ્વરૂપને વધારી વામન વિરાટ જ્યારે બન્યા, દેવતાઓએ ભગવાનનો જય જયકાર કર્યો. શ્રી વિરાટ નારાયણ ભગવાન કી જય. ભગવાન શ્રી વામનજી વિરાટ બની પેલું ચરણ પ્રભુએ સત્યલોકની અંદર પધરાવ્યું અને એ વખતે બ્રહ્માજીએ ભગવાનના ચરણનું પ્રક્ષાલન કર્યું. બીજું ચરણ ભગવાને પધરાવ્યું પૃથ્વી ઉપર. એક ચરણમાં સત્યલોક અને સ્વર્ગલોકને માપી લીધા. બીજા વિરાટ ચરણમાં પ્રભુએ પૃથ્વીને અને પાતાળને માપી લીધા. ત્રીજું ડગલું મૂકવા માટે
એક અણુ પણ ક્યાંય જગ્યા બાકી રહી નહીં. 2 ડગલામાં બધું આવી ગયું. તો વામનજીએ બલીને કહ્યું 3 ડગલા આપ્યા હતા ને મોટે હમણાં દાનની વાતો કરતો હતો ને, લે હવે આ 2 ડગલામાં બધું આવી ગયું, બોલ ત્રીજું ડગલું મારે ક્યાં મૂકવું? બલી રાજાએ કહ્યું મહારાજ 2 ડગલામાં મારું બધું લઈ લીધું, મારું તો બધું લીધું પણ પ્રભુ હજી તમે મને નથી લીધો. અને દાનની અંદર સજ્જનો જ્યાં સુધી દાતાનું દાન ન થઈ જાય ને ત્યાં સુધી એ દાન શ્રેષ્ઠ નથી. દાનની અંદર દાતાનું પણ દાન થઈ જવું જોઈએ. દાતાનું દાન એટલે દાતાના મનમાં બિલકુલ એવો અહંકાર ન થવો જોઈએ કે આ બધું હું કરું છું, આ દાન મેં આપ્યું, એવું અભિમાન બિલકુલ દાતાના મનમાં ન થાય તો એનો અર્થ એ થયો એ દાનનું પૂરેપૂરું ફળ મળે. ભગવાને ભગવદ ગીતાની અંદર દાન આપવાની પદ્ધતિ કરતા કહ્યું છે દીયતે અનુપકારીને. જે જગ્યાએ તમારી વાહવા ન થતી હોય, જે વ્યક્તિએ તમારા ઉપર બિલકુલ ઉપકાર ન કર્યો હોય એવી વ્યક્તિની પાસેથી સામે ઉપકારની આશા રાખ્યા વગર તમે જો દાન આપો તો એ દાન એ શ્રેષ્ઠ છે. એક દાન આપતી વખતે દાનના બદલામાં જો વાહવા થઈ ગઈ તો એ દાનનું પુણ્ય ક્ષય થઈ જાય. એટલા માટે દાનની અંદર દાતાના મનમાં બિલકુલ અભિમાન ન હોવું જોઈએ કે આ બધું હું આપું છું એમ. આપણે ત્યાં એક રહીમ ખાનખાના નામના એક મુસ્લિમ સૂફી સંત થઈ ગયા. તુલસીદાસજીના મિત્ર હતા, સમકાલીન હતા. રહીમ ખાનખાના બહુ શ્રીમંત હતા. એ રહીમ ખાનખાના રોજ સવારમાં પોતાના આશ્રમથી બહાર આવે એટલે અનેક ગરીબ લોકો દાન લેવા માટે આવે. પણ રહીમ ખાનખાના જ્યારે દાન આપતા હોય ને ત્યારે રહીમજી દાન આપતી વખતે છે ને હાથ ઊંચો કરે અને માથું આમ નીચું રાખીને આમ શરમથી દાન આપે. એક વખત તુલસીદાસજી જોઈ ગયા તો તુલસીદાસજીએ રહીમજીને પૂછ્યું કે એસી દેની દેનજુ શીખે હો સેન? સેન એટલે સન. આવી આપવાની પદ્ધતિ ક્યાંથી શીખ્યા? કેવી? જ્યો જ્યો કર ઊંચા કરે ત્યો ત્યો નીચા ને. જેમ જેમ આપવા માટે હાથ ઊંચો કરો છો એમ માથું કેમ નીચું થતું જાય છે? આમ શરમ આવતી એમ કેમ લાગે છે? ત્યારે રહીમજીએ તુલસીજીને જવાબ આપ્યો મહારાજ દેનહાર કોઈ ઓર હૈ, देनहार कोई और है, जो भे जत दिन रेन लोग भरम मुझ पर करे ताको नीचो नैन. મને આપવા વાળો બીજો છે અને હું આપું છું ત્યારે લોકો મારા ઉપર ભ્રમ કરે છે કે રહીમજી આપે છે એટલે મને શરમ થાય છે કે હું ક્યાં આપવા વાળો છું, મને આપવા વાળો બીજો કોક છે. એ તો કુવામાં હોય તો અવેડામાં આવે ને. એમાં આપણી પાસે આપણને ભગવાન આપે છે એટલા માટે આપણે આપી શકીએ. આપણને ભગવાને ન આપ્યું હોત તો દાન શ્રેષ્ઠ એ છે કે જે દાનમાં દાતાનું પણ દાન થઈ જાય. બલીએ કહ્યું મહારાજ મારું તો બધું લીધું, તમે હજી મને નથી લીધો. આપ મારા મસ્તક ઉપર આપનું ચરણ પધરાવો અને આપનું વચન સત્ય કરો. અને એ જ વખતે ભગવાન શ્રી વામન નારાયણે બલિરાજાના મસ્તક ઉપર પોતાનું ચરણ પધરાવ્યું અને એ જ વખતે બલિરાજાનું વચન સત્ય થયું. ઋષિ મહાત્માઓએ બલિનું સદભાગ્ય ગણાવ્યું છે કે જે ચરણને પામવા માટે ઋષિઓ તપ કરે એ ચરણ પ્રભુએ બલિના મસ્તક ઉપર પધરાવી દીધા. બલિ રાજા આમ જુઓ ને તો દેવતાઓ કરતાંય ભાગ્યશાળી છે. કારણ વામન અવતાર લઈ અને ભગવાને દેવતાઓને તો ખાલી સ્વર્ગનું સુખ જ દીધું પણ બલિ રાજાને તો ભગવાને પોતાના ચરણનું સુખ દીધું છે. જે ચરણ સ્વર્ગ કરતા કરોડ ગણા વધારે પ્રિય. બલિ ભાગ્યશાળી છે, દેવતાઓ ભાગ્યશાળી નથી આ કર્મ. અને પછી તો ભગવાને બલિરાજાને સુતલ પાતાળનું સામ્રાજ્ય દીધું છે. એ વખતે આ કથા ભાગવતમાં નથી પણ વામન પુરાણમાં એવું લખ્યું છે કે બલિરાજાના નગરના દ્વારપાળ બનીને ભગવાન સુતલ પાતાળમાં આવે છે. લક્ષ્મીજી રક્ષા બાંધી અને બલિરાજાની પાસેથી પોતાના નારાયણને પાછા પ્રાપ્ત કરે છે. સજ્જનો, વામનજીનું ચરિત્ર કોઈ સાવધાનીથી સાંભળે તો એના પિતૃઓનો મોક્ષ થાય એવું એનું ફલાદેશ બતાવ્યું છે. હવે જો સજ્જનો સાંભળજો, વામનજીનું જે ચરિત્ર છે એ ચરિત્રની અંદર 3 પાત્ર મુખ્ય છે: બલિરાજા, શુક્રાચાર્ય અને વામનજી. આ ત્રણેય પોતપોતાનું કર્તવ્ય બજાવ્યું છે. બલિરાજાનું કર્તવ્ય શું હતું કે રાજા તરીકે કોઈ પણ વ્યક્તિ રાજાની પાસે કઈ લેવા આવે તો જે માગે તે દેવું એ બલિનું કર્તવ્ય હતું.
શુક્રાચાર્યનું કર્તવ્ય શું હતું કે ગમે તે રીતે પોતાના યજમાનનું હિત ઈચ્છવું, કારણ કે યજમાનના પુરોહિત હતા. અને વામનજીનું કર્તવ્ય એ હતું કે સદગુણો રૂપી જે દેવતાઓ છે એને સ્વર્ગ મળી રહે. આ કથામાં ત્રણેય પોતપોતાના કર્તવ્યનું પાલન કર્યું છે. શુક્રાચાર્ય એનું કર્તવ્ય નિભાવ્યું, બલિરાજાએ એનું કર્તવ્ય નિભાવ્યું અને વામનજીએ એનું કર્તવ્ય નિભાવ્યું. આ કથા એ બતાવવા માંગે છે અહીંયા જન્મ લીધા પછી જે માણસ પોતાના પ્રાણના ભોગે પણ પોતાના કર્તવ્યને બજાવે ને એની જગતમાં કથાઓ ગવાય. જે પોતાના કર્તવ્યને પાળે, જે ધર્મનું પાલન કરતા કરતા બલિદાન આપી શકે ને. અને એટલા માટે તમે જુઓ બલિરાજાનું નામ કેટલું બધું વિશ્વ વિખ્યાત થઈ ગયું કે કોઈ મોટું દાન કરે તો શું કહેવાય, આણે બલિદાન કરી દીધું. બલિનું નામ દાનની આગળ બોલાવવામાં સર્વસ્વ અર્પણ કરી દીધું છે. છેલ્લે અષ્ટમ સ્કંદના 24મા અધ્યાયમાં સત્યવ્રત મનુ નામના મહારાજા કૃતમાલા નામની નદીના કિનારે તપશ્ચર્યા કરતા હતા. અને એ વખતે ભગવાન શ્રી મત્સ્ય સ્વરૂપમાં એને દર્શન આપે છે. અને એ જ મત્સ્ય નારાયણ પ્રલય વખતે મહામત્સ્ય બની અને વેદ, સપ્તર્ષિઓ અને ઔષધિઓની ભગવાન રક્ષા કરે છે. અષ્ટમ સ્કંદ પૂર્ણ થાય છે, નવમ સ્કંદનો આરંભ થાય છે. રાજા પરીક્ષિત એ નવમ સ્કંદની અંદર સુખદેવજીને પૂછે છે, મહારાજ મન્વંતરોના ચરિત્ર સાંભળ્યા પછી વામનજી આપ પધારો, 3 ડગલા ભૂમિ આપને મળી ગઈ છે, આપ પધારો. આવે જયકાંતજી એના કમંડળમાં કઈક સુકનની ભિક્ષા પીરસી દેજો. વામનજીને આપણે ખાલી હાથે ન જવા દેવાય. જેવી રીતે બલિરાજાના યજ્ઞમાં વામનજીએ 3 ડગલા માંગ્યા હતા, આજ પ્રભુએ પધારીને આપણી પાસે પણ તન, મન અને ધન આ ત્રણેય પગલા માંગ્યા છે. ત્યારે શ્રી વામન નારાયણ ભગવાન કી જય. બધાએ આપવાની જરૂર નથી, આ તો ખાલી સુકન ના આપવાના હતા. એટલે આ દેશને બધા આપવાનું છે. એ ભૂતો વારી રે गिरिधर लाल તમારા લટકાને હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને કેવા મન રૂપ ધરીને પહોંચ્યા રાજા પરીક્ષિત શ્રી સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિતજીની પાસે હવે સૂર્યવંશની ઉત્પત્તિ, સૂર્યવંશમાં થયેલા પરાક્રમી રાજાઓ, એ ભગવદીય રાજાઓના ચરિત્ર અને એ સૂર્યવંશમાં પ્રગટેલા ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના પ્રાગટ્યની કથા શ્રી સુખદેવજી હવે પરીક્ષિતને કહેવાના છે. કશ્યપ મુનિની 2 પત્ની, એક દિતિ અને બીજા અદિતિ. એમાં દિતિના જે દીકરાઓ થયા એ બધા દૈત્યો કહેવાના, અદિતિના જે દીકરાઓ થયા એ બધા આદિત્યો કહેવાના. એમાં
અદિતિના 12 પુત્ર, જેમાં સૌથી મોટાનું નામ હતું વિવસ્વાન, જેનું બીજું નામ હતું સૂર્ય. આ સૂર્યના પત્નીનું નામ હતું સંગના દેવી, જેને આપણે રાંદલ માતાજી તરીકે પૂજીએ છીએ. એ સંગના અને સૂર્ય એના પુત્ર થયા શ્રાદ્ધદેવ. શ્રાદ્ધદેવની પત્નીનું નામ હતું શ્રદ્ધા. શ્રાદ્ધદેવ અને શ્રદ્ધા એને સંતાન હતું નહીં. બ્રાહ્મણોની પાસે પુત્ર પ્રાપ્તિ માટે શ્રાદ્ધદેવે જપ કરાવ્યા. શ્રદ્ધા પત્નીને દીકરી જોઈતી હતી. બ્રાહ્મણોને સંપત્તિની લાલચ આપી અને મંત્રમાં ભૂલ કરાવી. દીકરા માટે જપ કરતા હતા. શ્રાદ્ધદેવને શ્રદ્ધા પત્નીથી દીકરી થઈ. બ્રાહ્મણોને પૂછ્યું કે તમારા મંત્રમાં કોઈ દિવસ ભૂલ થાય નહીં, અને હું તો આ દીકરા માટે જપ કરાવ્યા હતા ને તો દીકરી થઈ. બ્રાહ્મણોએ તપોબલ દ્વારા એ જે દીકરી હતી એની પરિવર્તન કરી અને એને દીકરો બનાવી દીધો, અને એનું નામ થયું સુદ્યુમ્ન. આ સુદ્યુમ્ન એક વખત જંગલમાં શિકાર કરવા માટે ગયેલો, અને એમાં શિવ અને પાર્વતીનું વિહારનું જે સ્થાન હતું એ ઈલાવૃત નામના ખંડમાં પ્રવેશ કરી ગયો. હવે આ ઈલાવૃત ખંડમાં એવું હતું કે આ ખંડમાં કોઈ પુરુષ પ્રવેશ કરે તો સ્ત્રી બની જાય. હવે સુદ્યુમ્ન જન્મ્યો ત્યારે સ્ત્રી હતો ને એમાંથી પુરુષ થયો તો ઈલાવૃત ખંડમાં પ્રવેશ કરી ગયો એટલે પાછો સ્ત્રી બની ગયો. એ સ્ત્રી બનીને જંગલમાં ફરતો તો ઈલા એનું નામ રાખવામાં આવ્યું. આ ઈલા સ્ત્રીને ચંદ્રના દીકરા બુધ મળ્યા, અને બુધ અને મનુપુત્રી ઈલા એનાથી એક પુત્ર થયો, એનું નામ થયું પુરુરવા. ત્યાંથી ચંદ્રવંશથી સૂર્યવંશથી ચંદ્રવંશ છૂટો પડે છે. ઈલા સૂર્યવંશનો છે, ચંદ્રના પુત્ર બુધ ચંદ્રવંશના છે. આદિ પુરુષ પુરુરવા ચંદ્રના પુત્ર હતા, એટલે ત્યાંથી પછી પુરુરવાથી ચંદ્રવંશ ચાલ્યો. અને અહીંયા શ્રાદ્ધદેવને સુદ્યુમ્ન સ્ત્રી બની ગયો તો એને પછી મહાદેવજીની ઉપાસના પણ કરેલી. શ્રાદ્ધદેવ એને યમુનાના કિનારે તપશ્ચર્યા કરી, અને શ્રી સૂર્યનારાયણની કૃપાથી શ્રાદ્ધદેવને ત્યાં 10 દીકરાઓ થયા. એમાં એક દીકરાનું નામ હતું પ્રસગ્ન. હવે આ 10 દીકરાનો વંશ છે, સાંભળજો. પ્રસગ્ન છે ને, એને ગુરુ વશિષ્ઠએ ગૌશાળાનું ધ્યાન રાખવાનું કામ સોંપેલું. એમાં એક વખત સાંજનો સમય, અને પ્રસગના હાથમાં તલવાર લઈ અને ગૌશાળાનું ધ્યાન રાખતા હતા, અને એમાં એક વાઘ ગાયોને મારવા આવ્યો. પ્રસગને ત્યાં બેઠા બેઠા તલવારનો ઘા કર્યો. ઈ વાઘને તલવાર લાગવી જોઈએ, એને બદલે નિશાન ચૂકાઈ ગયું. વાઘનો કાન કપાઈ ગયો, અને સીધી તલવાર વશિષ્ઠ મુનિના આશ્રમમાં ગૌશાળામાં એક કપિલા વર્ણની ગાય, એની વાછરડી કપિલા વર્ણની હતી, એના પેટમાં તલવાર ગઈ. કપિલા વર્ણની ગાયની વાછરડી મરી ગઈ. કપિલા ગાય છે એ બહુ દુર્લભ ગણાય છે, અને કપિલા ગાય એનું દૂધ મનુષ્ય પી ન શકે. કપિલા ગાયનું દૂધ કેવલ મહાદેવજી જ સ્વીકારે છે. અને કપિલા ગાય એટલે જે ગાય આખી આખી કાળી હોય. કાળી એટલે એક પણ એ ગાયના શરીરમાં સફેદ દાગ ન હોય, આખી કાળી. એની જીભય કાળી, અને એના દાંતના પેઢાઈ કાળા, એનું તાળવું કાળું. આખે આખી જે કાળી ગાય હોય એને કપિલા ગાય છે. આવી ગાયો બહુ દુર્લભ છે. મારા સૌરાષ્ટ્રની અંદર એક મહાત્માજીના આશ્રમમાં કપિલા ગાય છે, એના દર્શન કર્યા છે. આખે આખી કાળી, એનું દૂધ મહાદેવજી બહુ પ્રસન્ન થાય મહાદેવજી. હવે એ ગાયની વાછરડી મરી ગઈ એટલે વશિષ્ઠએ પ્રસગ્નને ક્ષુદ્ર થવાનો શ્રાપ દીધો. બીજા દીકરા કવિ ભગવાનના ભક્ત હતા. ત્રીજા પુત્ર કરુષ, એના વંશમાં કારુષ ક્ષત્રિયો થયા. ચોથા પુત્ર ધૃષ્ટ, ધૃષ્ટના વંશમાં ધાર્ષ્ટ ક્ષત્રિયો થયા. પાંચમા પુત્ર નૃગ, નૃગના પુત્ર સુમતિ, સુમતિના ભૂતજ્યોતિ, ભૂતજ્યોતિના વસુ, વસુના પ્રતીક, પ્રતીકના ઓઘવાન, ઓઘવાનના પુત્ર થયા સુદર્શન. અને ઓઘવાન અને ઓઘવતી નામની એમની પુત્રી, અને એના વિવાહ સુદર્શનની સાથે થયા. ત્યાર પછી છઠ્ઠા દીકરા હતા નરિષ્યંત. નરિષ્યંતના વંશમાં ચિત્રસેન, ચિત્રસેનના વૃક્ષ, વૃક્ષના મિઢવાન, મિઢવાનના કુર્ચ, કુર્ચના ઇન્દ્રસેન, ઇન્દ્રસેનના વિતિહોત્ર, વિતિહોત્રના સત્યશ્રવા, સત્યશ્રવાના પુત્ર ઉરુશ્રવા, ઉરુશ્રવાના દેવદત્ત, દેવદત્તના પુત્ર થયા અગ્નિવેશ્ય.
અગ્નિવેશ્યના પુત્ર થયા જાતુકર્ણ. અમારા વડીલો કહેતા શ્રીમદ ભાગવતજીનો 9મો સ્કંદ એટલે ચંદ્રવંશ અને સૂર્યવંશનો આંબો છે. અહીંયા જેવી રીતે આ કચરા પદમસિંહ મોટા પરિવારનો જે આંબો અહીંયા મૂક્યો છે ને, વંશ વૃક્ષ જેને કહેવાય, એ આખું આ સૂર્યવંશનો વંશ વૃક્ષ છે. એમાં 7મા દીકરા જે સૂર્યવંશના થયા દિષ્ટ, એ દિષ્ટના પુત્ર થયા નાભાગ, નાભાગના ભલંદન, ભલંદનના વત્સપ્રીતિ, વત્સપ્રીતિના પ્રાંશુ, પ્રાંશુના પ્રમતિ, પ્રમતિના ખનિત્ર, ખનિત્રના ચાક્ષુષ, ચાક્ષુષના વિવંશતિ, વિવંશતિના રંભ, રંભના ખનિનેત્ર, ખનિનેત્રના કરંદમ, કરંદમના અવિક્ષિત, અવિક્ષિતના મરુત, મરુતના દમ, દમના રાજ્યવર્ધન, રાજ્યવર્ધનના શ્રુદ્રુતિ, શ્રુદ્રુતિના નર, નરના કેવલ, કેવલના બંધુમાન, બંધુમાનના વેગવાન, વેગવાનના પુત્ર થયા બંધુ, અને બંધુના પુત્ર થયા તૃણબિંદુ. આ તૃણબિંદુના લગ્ન એક અમલુસા નામની અપ્સરા સાથે થયા. 8મા દીકરા મનુ મહારાજાના, જેનું નામ હતું સરિયાતી. આ સરિયાતી રાજાની એક દીકરી હતી. આ દીકરી અત્યંત સંસ્કારી હતી, એટલે સરિયાતી રાજાએ આ દીકરીનું નામ રાખ્યું હતું સુકન્યા. સજ્જનો, કન્યા સંસ્કારી હોય તો એને સુકન્યા કહેવાય, તો વર સંસ્કારી હોય તો એને શું કહેવાય? સુવર નો કહેવાય, સુવર કહેવાય. જો કન્યા સંસ્કારી હોય ને તો એને સુકન્યા કહેવાય, વર સંસ્કારી હોય ને તો એને સુવર ન કહેવાય, એને ખાલી વર જ કહેવાય. વર એટલે જ સંસ્કારી થાય, વર એટલે જ શ્રેષ્ઠ થાય. તો કન્યાને સુકન્યા કહેવાય, પણ વરને સુવર ન કહેવાય. તમે કઈ ભૂલ કરતા નહીં, અમારા જમાઈ સંસ્કારી બહુ સુવર છે, એવું કઈ ન કરતા. શબ્દોની રમત છે. હવે બન્યું એવું, એક વખત આ સરિયાતી રાજા સુકન્યા અને અનેક સૈનિકોની સાથે જંગલમાં ગયેલા. એમાં એક ચ્યવન નામના મુનિ, ખબર છે ને આ ચ્યવન મુનિ કોણ હતા? ચ્યવન મુનિ છે ને આયુર્વેદના પ્રણેતા હતા, અને એટલા માટે આપણે ત્યાં શિયાળામાં આજે પણ ચ્યવન પ્રાસ ખવાય છે. એ ચ્યવન પ્રાસ છે, ચ્યવન નામના મુનિ છે ને એનું સંશોધન છે આ. એ ચ્યવન મુનિના આશ્રમમાં સુકન્યા ને લઈને સરિયાતી ગયેલા. ઈ વખતે ચ્યવન મુનિ તપ કરતા હતા ને શરીર ઉપર રાફડો થઈ ગયેલો. ઈ રાફડામાંથી ખાલી આંખો દેખાતી હતી. સુકન્યાને એમ કે આ શું છે? એને આંખમાં કાંટો લગાવ્યો. ચ્યવન મુનિ અંધ બની ગયા. સુકન્યાએ અપરાધ કર્યો. સરિયાતી રાજાને અપરાધ ભોગવવો પડ્યો. રાજા સરિયાતી અને એના સૈનિકોને ભયંકર જલોદર નામનો રોગ લાગુ પડી ગયો. જ્યોતિષીઓએ સરિયાતીને કહ્યું, રાજા, તમારી દીકરીએ એક ઋષિનો અપરાધ કર્યો છે, આખું પરિણામ રાજ્ય ભોગવી રહ્યું છે. ચ્યવન મુનિ અંત બની ગયા હતા. એ ખબર પડીને આ દેશના રાજાઓ કેટલા પરાક્રમી અને કેટલા સંસ્કારી હશે. સુકન્યાને રાજા સરિયાતીએ કહ્યું, બેટા, આ વયોવૃદ્ધ ઋષિને અંત તે બનાવી દીધા છે, હવે આની સેવા કોણ કરશે? તે ભૂલ કરી, તું જ આ ચ્યવન મુનિની સાથે લગ્ન કર. અને રાજા સરિયાતીએ પોતાની દીકરીને ચ્યવન મુનિની સાથે સેવા કરવા માટે પરણાવી દીધી. અપરાધ કરનારી પોતાની દીકરી હતી, તો એને સજા થઈ, વૃદ્ધ ઋષિની સાથે પરણવું પડ્યું. એક વખત ચ્યવન મુનિની સેવા સુકન્યા કરતા હતા. એમાં દેવતાઓના વૈદ અશ્વિની કુમારો, એ અશ્વિની કુમારોએ આવી અને ચ્યવન મુનિને કહ્યું કે અમે ઔષધીય પ્રયોગો દ્વારા તમને દેખતા બનાવી દઈએ, પણ ઇન્દ્ર અમને યજ્ઞમાં ભાગ આપતો નથી. જો યજ્ઞમાં ભાગ અપાવો તો અમે તમને આ દેખતા બનાવીએ. ચ્યવન મુનિએ અનુમતિ આપી. કાયાકલ્પના પ્રયોગ દ્વારા યુવાનોને દેખતા બનાવ્યા. સરિયાતી રાજાએ યજ્ઞ કરી અશ્વિની કુમારોને યજ્ઞનો ભાગ આપ્યો. એ કથા બતાવી છે. ત્યાર પછી 9મા દીકરા હતા નભગ. આ નભગના પુત્ર થયા નાભાગ. આનું નામ નાભાગ એટલા માટે હતું કે એક તો નભગના દીકરા હતા એટલે નાભાગ, અને બીજું આ નાભાગ જ્યારે ગુરુકુળમાં ભણવા ગયા ને, પાછળથી બીજા બધા ભાઈઓ હતા ને, એને સંપત્તિનો ભાગ પાડી લીધો. હવે બન્યું એવું કે સંપત્તિના આ ભાગ પડ્યા ને, એમાં બધાય ભાઈઓએ ભાગ પાડી લીધો. નભગના પુત્ર નાભાગે આવીને કીધું, મને ભાગમાં શું આપો છો? ભાઈઓએ કહ્યું, બધાય ભાગ પડી ગયા, તું ભણવામાં રહ્યો ને, કાંઈ તને ભાગ આપ્યો નથી, કાંઈ ભાગ ન મળ્યો, એટલે એનું નામ થયું નાભાગ.
તો કહ્યું મને કાંઈક તો આપો ભાગમાં. ત્યારે નાભાગના બધા ભાઈઓએ કહ્યું કાંઈ બાકી નથી, આપણા માતા પિતાનો ભાગ પાડવાનો બાકી છે. જ્યાં અમે તને ઈ ભાગમાં આપીએ છીએ. આ તે દિવસનું હમણાંનું નહીં, મા બાપનો ભાગ પાડવાનું તેદુનું.